નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નવા સેશનમાં અને નવા એકમ સાથે આપનું સ્વાગત છે। આજે આપણે એક નવો એકમ જોવા જઈ રહેલા છે, જે એકમનું નામ છે ત્રિકોણ। આપના પુસ્તકની અંદર 6ઠ્ઠા નંબરનો એ એકમ છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યનો એકમ છે ત્રિકોણ। એના ત્રિકોણની અંદર આપણે ધોરણ 9 ની અંદર કેટલીક બાબતો ભણી ચૂક્યા છે, પરંતુ એમાં અગત્યની વાત જે છે એ ત્રિકોણની એકરૂપતા વિશે આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છે। ત્રિકોણ, બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય તે આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છે, પરંતુ તેને આપણે જરા પુનરાવર્તન સ્વરૂપ જોઈશું અને ત્યાર પછી ધોરણ 10 ની અંદર એટલે કે આ વર્ષની અંદર આ ટોપિકની અંદર આપણે ખાસ જોઈશું ત્રિકોણની સમરૂપતા વિશે। એટલે સમરૂપ ત્રિકોણોની વાત આવશે, પરંતુ શરૂઆત આપણે કરવા જઈ રહેલા છે જરા પુનરાવર્તનથી। તો જોઈએ પહેલા આપણે ધોરણ 9 માં જે જોઈ ગયા હતા તે ત્રિકોણની એકરૂપતા। બે ત્રિકોણો એકરૂપ ક્યારે કહેવાય? તો આપણે જાણીએ છીએ એકરૂપ ત્રિકોણ જો કોઈ બે ત્રિકોણો વચ્ચેની કોઈક સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ એ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ સાથે જો સમાન અથવા તો એકરૂપ હોય તો તે બે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય અને એ સંગતતા એકરૂપતા છે એમ કહેવાય। આ વસ્તુ આપણે ધોરણ 9 માં ભણીને આવ્યા છે, છતાં પણ શરૂઆત આપણે એટલા માટે કરીએ છીએ કે જો આપણે એકરૂપ ત્રિકોણની વ્યાખ્યાને સમજીશું તો આગળ જ્યારે સમરૂપ ત્રિકોણ ભણવાના છે તેમાં આપણે જરા ઝડપથી સમજ પડે। એક ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો આપણે ખ્યાલ આવે। ધારો કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં સમજવા માટે આપણે એક નાની આકૃતિ પણ પાડીશું। સમજી લો કે ત્રિકોણ ABC છે અને ત્રિકોણ PQR છે। એની અંદર આપણે વાત કરી છે તે પ્રમાણે ક્યારે એકરૂપ ત્રિકોણ કહેવાય તો કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ AB, BC અને AC અને ત્રણ ખૂણાઓ ખૂણો A, ખૂણો B અને ખૂણો C એ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે સમાન થાય। ખૂણો A અને ખૂણો P સરખા, ખૂણો B અને ખૂણો Q સરખા અને ખૂણો C અને ખૂણો R સરખા। કોઈક સંગતતા માટે PQR માં સમજવા માટે ABC સંગત PQR માટે આવું આપણે સમજીએ ખાલી તો શું થશે? તો ત્રણ બાજુઓ કઈ કઈ? AB બરાબર PQ, BC बराबर QR, AC बराबर PR तथा बीजो मुद्दो शू तो के त्रण खूणाओ तथा शू खूणो A बराबर खूणो P, खूणो B बराबर खूणो Q અને ખૂણો C બરાબર ખૂણો R હોય તો ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। એકરૂપ ત્રિકોણો છે એમ કહેવાય। જેને સંકેતમાં આપણે ભણી ચૂક્યા છે આ જેને સંકેતમાં ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR વડે દર્શાવાય છે। એનો મતલબ કે આપણે આ ધોરણ 9 માં ભણીને આવ્યા છે અનુરૂપ બાજુઓ સમાન
અને અનુરૂપ ખૂણાઓ સમાન હોય ત્યારે આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહેવાય. AB અને PQ સરખા, BC અને QR સરખા, AC અને PR સરખા. તો ABC એકરૂપ ત્રિકોણ PQR દર્શાવી શકાય. ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q અને ખૂણો C એકરૂપ ખૂણો R. તો આ બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય. આ એકરૂપ ત્રિકોણની વાત થઈ. આ લખી લો, પછી આપણે આગળ ચાલીએ. લખાઈ ગયો હશે મિત્રો. આપણે જસ્ટ શરૂઆત કરી છે ત્રિકોણની અંદર એકરૂપ ત્રિકોણની. એકરૂપ ત્રિકોણ કોને કહેવાય આપણે ધોરણ 9 માં પણ ભણી આવ્યા છે, પણ જરા શરૂઆત આપણે ત્યાંથી કરી. પરંતુ આપણે 10મા ધોરણની અંદર આપણે ભણવાના છે સમરૂપની વાત, સમરૂપ ત્રિકોણો. પરંતુ સમરૂપ ત્રિકોણો પર જતા પહેલા આપણે જોવાના છે સમરૂપ આકૃતિઓ. સમરૂપ આકૃતિઓ કોને કહેવાય? તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. આકાર સમાન હોય, આકાર એક સરખા હોય તે બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. અચ્છા, એકરૂપ આકૃતિ કોને કહી શકાય? તો કે આકાર પણ સરખા હોય અને કદ એટલે કે માપ પણ સરખા હોય, તો એવી આકૃતિઓને આપણે એકરૂપ આકૃતિઓ કહી શકીએ. આપણે એકરૂપ ત્રિકોણો ભણ્યા એના અનુસંધાનમાં. પરંતુ અહીંયા આકૃતિઓની જ વાત કરીએ છીએ તો સમરૂપ આકૃતિઓમાં આકાર સરખા, આપણી દેશી ભાષામાં જો વાત કરીએ તો રૂપ સરખા, કદ સરખા ન હોય તો ચાલે, રૂપ સરખા, આકાર સમાન હોય તો તેવી બે આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહેવાય. જેમ કે આપણે એક બે ઉદાહરણ લઈએ તો આપણને ખ્યાલ આવશે. સમજી લો કે આપણી પાસે 1 રૂપિયાનો સિક્કો હોય અને 20 રૂપિયાનો સિક્કો હોય. એ બંને સિક્કાઓનો આકાર વર્તુળાકાર છે. જેમ કે આવો સમજી લો કે આ એક વર્તુળ છે ને આ એક નાનું વર્તુળ છે. આ બંને એકરૂપ વર્તુળ નહીં કહેવાય, પરંતુ એ બંને વર્તુળો કેવા છે? તો કે સમરૂપ છે. કોઈ પણ વર્તુળો હોય એ બે વર્તુળો હંમેશા સમરૂપ આકૃતિઓ હોય. એટલું આપણે યાદ રાખીશું કે કોઈ પણ વર્તુળ હોય તો એ સમરૂપ આકૃતિઓ છે, કારણ આકાર સરખા. ત્યાર પછી બીજો એક મુદ્દો જોઈએ તો ચોરસ. કોઈ પણ દુનિયાના ચોરસ લઈ લો તો એ ચોરસ પણ કેવી આકૃતિઓ છે? તો કે સમરૂપ આકૃતિઓ છે, આકાર સરખા છે. અહીંયા આકારની વાત આવે છે તો ચોરસ પણ આપણે યાદ રાખીશું કે દુનિયાના તમામ પ્રકારના ચોરસ જે છે એ સમરૂપ આકૃતિ છે. કેમ? એની અંદર ખૂણાઓ આવે છે, ખૂણાઓનું વાત આવશે અને ત્યારે આપણે જોઈશું પણ આગળ. પરંતુ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે ચોરસ જે છે બધી બાજુના માપ સરખા હોય છે અને ખૂણા પણ 90 અંશના હોય છે. આપણે જાણીએ છીએ તો ગમે તે ચોરસ હશે, નાના, એના કરતા મોટો, એના કરતા મોટો, ગમે તે પ્રકારનો ચોરસ હશે, સમરૂપ આકૃતિઓ. તે જ પ્રમાણે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? તો કે જે ત્રિકોણની બધી બાજુના માપ સરખા હોય, ત્રણેય બાજુ, આ માપ, આ માપ અને આ માપ. આ ત્રિકોણનું માપ, ત્રણે ત્રણ બાજુનું માપ સરખું છે. ભલે આ ત્રિકોણ નાનો છે આના કરતા, પરંતુ આ માપ, આ માપ અને આ માપ, ત્રણે ત્રણ બાજુના માપ સરખા છે. એવા બે સમબાજુ ત્રિકોણો એ પણ સમરૂપ આકૃતિ છે. જોઈશું આપણે એની વાતો પણ જોઈશું, પણ અત્યારે આપણે એટલું યાદ રાખીએ કે આકાર સરખો છે, આકાર સમાન હોય એવી જે આકૃતિઓ છે એવી આકૃતિઓને આપણે સમરૂપ આકૃતિઓ કહેવામાં આવે છે. અહીંયા એક બીજી વાત જાણી લઈએ કે આપણે એકરૂપની વાત કરી હતી તો પ્રત્યેક એકરૂપ આકૃતિઓ એ સમરૂપ આકૃતિઓ છે. અહીંયા નોંધ કરીને લખવા જેવો મુદ્દો છે આ. શું? કે બધી જ એકરૂપ આકૃતિઓ સમરૂપ છે. સમરૂપ આકૃતિઓ છે કહેવાય.
પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ ન હોય, અહીંયા પણ સુધારો હોય તો સુધારી ઓકે ભાઈ ચાલશે, વાંધો નથી. આ એક વસ્તુ યાદ રાખીએ કે એકરૂપ અને સમરૂપમાં ફેર શું છે. એકરૂપની અંદર આકાર પણ સરખા અને માપ પણ સરખા, જ્યારે સમરૂપની અંદર આકાર સરખા, કદ સમાન ન હોય ચાલે, સમાન હોય તે જરૂરી નથી. આવી જે આકૃતિઓ છે એને સમરૂપ. હજુ આપણે આકૃતિઓ પર જ પહોંચીએ છીએ, આકૃતિ પર જ જઈ રહ્યા છે. હજુ આપણે એમાં આકૃતિઓ પછી ત્રિકોણ પર તો પછી જઈશું, પરંતુ આપણે એટલું યાદ રાખીએ, દુનિયાના તમામ પ્રકારના વર્તુળ સમરૂપ આકૃતિઓ, દુનિયાના તમામ પ્રકારના ચોરસ સમરૂપ આકૃતિઓ, દુનિયાના તમામ પ્રકારના સમબાજુ ત્રિકોણ એ સમરૂપ આકૃતિઓ છે. આ લખી લો, પછી આપણે એની અંદર આગળ જઈશું. પરંતુ માનું છું ત્યાં સુધી આપણે સમરૂપની શરૂઆત કરી છે, તો સમરૂપની શરૂઆત કરીએ છીએ ત્યારે ખાલી હમણાં આપણે સમરૂપ આકૃતિઓ જોઈ છે. યાદ રાખીશું, આકાર સમાન, કદ સમાન હોય એ જરૂરી નથી. અને બીજી એક વાત કે તમામ એકરૂપ આકૃતિઓ તે સમરૂપ આપોઆપ થવાની, કારણ કે એકરૂપ હોય તો તેના આકાર તો સરખા થવાના જ. પરંતુ બધી જ સમરૂપ આકૃતિઓ એકરૂપ ના હોય. આ બે વર્તુળો સમરૂપ છે પણ એકરૂપ નથી, કારણ કે માપ જુદા જુદા છે. આ બે ચોરસ સમરૂપ છે પરંતુ એકરૂપ નથી, કારણ કે માપ જુદા જુદા છે. આ બંને સમબાજુ ત્રિકોણો સમરૂપ છે પરંતુ એકરૂપ નથી, માપ જુદા જુદા છે. આપણે યાદ કરી લઈએ, એકરૂપની વાત કરીએ તેમાં માપ પણ સમાન હોવા જોઈએ. એ વસ્તુ આપણે ખાસ યાદ રાખીશું. આ લખી લઈએ અને પછી આપણે આગળ ચાલીએ. લખી લો. સમરૂપ આકૃતિઓની વાત કરી, એમાં આપણે જોયું કે કોઈ પણ વર્તુળો સમાન હોઈ શકે, કોઈ પણ ચોરસ એ એના સમાન એટલે કે સમરૂપ હોઈ શકે, વર્તુળો સમરૂપ હોઈ શકે, સમબાજુ ત્રિકોણો સમરૂપ હોઈ શકે. કેમ? તો કે આકાર સમાન છે. પરંતુ કોઈ પણ ચતુષ્કોણો સમરૂપ છે એમ કહી શકાય નહીં. સમજી લો કે મેં આમ દોરી દઉં અને આ ચતુષ્કોણ સમરૂપ છે કે, તો એને આપણે આકૃતિ પરથી જોઈને કહી શકીએ નહીં કે આ બે ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં. તો એને માટે સમરૂપ ચતુષ્કોણો નહીં કહી શકાય, સમરૂપ ત્રિકોણ એકાએક નહીં કહી શકાય. તો એની માટે એક ચોક્કસ એની વ્યાખ્યા છે. આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ કેમ? આકાર સરખો હોવા માટે ભલે એના માપ જુદા જુદા હોય, પરંતુ આકાર સરખા હોવા માટે પણ ચોક્કસ શરત છે. અને એ શરતોની વાત જો આપણે કરીએ ત્યારે આપણે બહુકોણથી વાત કરીએ. બહુકોણોમાં કોઈ પણ આવી જશે. 3 બાજુવાળો ત્રિકોણ, 4 બાજુવાળો ચતુષ્કોણ, 5 બાજુવાળો પંચકોણ, 6 બાજુવાળો ષષ્ઠકોણ, કોઈ પણ બહુકોણ કે જો સમાન સંખ્યાની બાજુવાળા બહુકોણના કોઈ બે સમાન સંખ્યાવાળા એટલે કે 2 પંચકોણ, 2 ત્રિકોણ, 2 ચતુષ્કોણ, 2 ષષ્ઠકોણ, કોઈ પણ સમાન સંખ્યાની બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. અહીંયા એક શબ્દ આવે છે અનુરૂપ, એની વાત આપણે કરીશું. અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. જોજો, સમાન તો છે, ખૂણાઓ સમાન અને બાજુઓના ગુણોત્તર સમાન હોય. બાજુઓના ગુણોત્તર સમાન હોવું એટલે શું? તો કે બાજુઓના માપ સમપ્રમાણ હોવું. આપણે એનું ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીશું. બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, ગુણોત્તર સમાન એટલે કે બાજુઓના માપ સમપ્રમાણમાં હોય, તો તે બહુકોણો સમરૂપ છે. એટલે સમરૂપની વ્યાખ્યા, સમરૂપ શબ્દને સમજવા માટે આપણે બે મુદ્દા ખાસ યાદ રાખવા પડે. કોઈ પણ બહુકોણ હોય, આપણે આકારની તો વાત કરી, પણ બહુકોણ પર જઈએ તો એ બહુકોણોના ખૂણા સમાન હોવા જોઈએ, અનુરૂપ ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોવા જોઈએ. આ અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓ આપણે ધોરણ 9 માં ભણી ચૂક્યા છે. અનુરૂપ શબ્દ આવે એટલે કે ચોક્કસ પ્રકારની સંગતતામાં સંબંધ ધરાવતા ખૂણાઓ.
બે ત્રિકોણોની અંદર જે સંગતતા આપી હોય એ સંગતતામાં સંબંધ ધરાવતા ચોક્કસ ખૂણાઓ, એ અનુરૂપ ખૂણાઓ આપણે એને સમજીશું એટલે આપણને ખ્યાલ આવશે, પણ 9મા ધોરણમાં ભણીને આવ્યા છે. પરંતુ એક સાથે બીજી વાત પણ કરી લઈએ કે બહુકોણોમાં અનુરૂપ બાજુઓના ગુણોત્તરને શું કહેવામાં આવે? તો કે સ્કેલ માપન કહેવામાં આવે. તો અહીંયા આપણે બોલીએ બાજુઓના માપ સમપ્રમાણમાં છે, બાજુઓના ગુણોત્તર સમાન છે, એનો મતલબ શું? ગુણોત્તર એટલે શું? તો કે બે બહુકોણોના સ્કેલ માપન સરખા હોય તો તે બે બહુકોણો કેવા કહેવાશે? તે બે બહુકોણો કેવા કહેવાશે? તો કે સમરૂપ બહુકોણો કહેવાય. આપણે એક સરસ મજાના ઉદાહરણ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. સમજી લો કે એક બહુકોણ એવો આપેલો છે, આપણે ચતુષ્કોણની જ વાત કરી લઈએ. સમજી લો કે ચતુષ્કોણ A, B, C અને D સમજવા માટે, તથા બીજું એક ચતુષ્કોણ આપણે પાડીએ. આપણે જરા નાનો કરી દઈએ, એવું લાગે તો જરા આકાર બદલી કાઢીએ, આપણને સમજ પડે એવું કરીએ. એટલે ચતુષ્કોણ જ છે, બહુકોણમાં આપણે ચતુષ્કોણને જોઈએ એટલે આપણને ખ્યાલ આવે. પછી ત્રિકોણની પણ વાત તો કરવાના જ છે. A, B, C, D અને બીજો એક ચતુષ્કોણ છે સમજવા માટે P, Q, R અને S. આ બે ચતુષ્કોણ છે, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. ચતુષ્કોણ ABCD અને PQRS માં આપણી પાસે આ બે આકૃતિ છે, આપણે આટલો ઉપયોગ કરવાના છે. પ્લીઝ જરા જોઈ લે. સમજી લો કે ખૂણો A બરાબર, આ ખૂણો A બરાબર સમજી લો કે 100° અને ખૂણો D બરાબર 80°, ખૂણો B બરાબર 120° અને ખૂણો C બરાબર કેટલા? 60°. સમજવા માટે તે જ પ્રમાણે આ P બરાબર 100°, S બરાબર 80°, Q બરાબર 120° અને R બરાબર કેટલા? તો કે 60°. સમજવા માટે AB બરાબર, સમજવા માટે આપણે લઈએ છીએ AB બરાબર 4 સેન્ટીમીટર, PQ બરાબર 2, AD બરાબર 6, PS બરાબર 3, DC બરાબર 8, SR બરાબર 4, BC બરાબર સમજવા માટે 7 આના બરાબર લઈએ 3.5 સેન્ટીમીટર માં છે. ચતુષ્કોણ ABCD અને PQRS માં આપણે આકૃતિ પરથી સમજવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? તો જુઓ, ખૂણો A બરાબર ખૂણો P આપણે બધાને ખબર છે બરાબર 100 છે. ચાલો, ખૂણો B બરાબર ખૂણો Q કેટલા છે? તો કે 120. ખૂણો C બરાબર ખૂણો R બરાબર કેટલા છે? તો કે 60. અને ખૂણો D બરાબર ખૂણો S બરાબર કેટલા છે? તો કે 80. એનો મતલબ કે ખૂણો A ને અનુરૂપ ખૂણો P છે એ બંને સરખા છે, B ને અનુરૂપ ખૂણો Q છે એ બંને સરખા છે, ખૂણો C ને અનુરૂપ ખૂણો R છે બંને સરખા છે, ખૂણો D ને અનુરૂપ ખૂણો S બંને સરખા છે. અનુરૂપ ખૂણાઓ સમાન તથા અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન. અનુરૂપ બાજુઓના ગુણોત્તર એટલે કે આમ. નંબર 1 આપણે જરા ગણતરી કરતા ચાલીએ. AB છેદમાં PQ બરાબર જવાબ કેટલો આવશે? AB છેદમાં PQ 4/2 બરાબર જવાબ આવશે 2. આગળ ચાલીએ. BC છેદમાં QR આપણે નીચે લખ્યા. નંબર 1 આપીએ અને નંબર 2 આપીએ.
બીસી છેદમાં QR બરાબર કેટલા? તો કે 7 છેદમાં 3.5, 3.5 નું 7, આ પણ જવાબ આવશે કેટલો? 2. નંબર 3, આગળ ચાલીએ. નંબર 3, CD છેદમાં SR, CD છેદમાં SR બરાબર કેટલા થશે? 8/4 બરાબર 2. અને ચોથો મુદ્દો જોઈએ, આપણને ખબર છે AD છેદમાં PS, AD છેદમાં PS બરાબર 6/3 બરાબર પણ કેટલા? 2. એનો મતલબ એ થાય કે અનુરૂપ ખૂણાઓ સમાન છે અને અનુરૂપ બાજુના ગુણોત્તર પણ સરખા છે. આપણે લખવું હોય તો લખી શકીએ AB છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર CD છેદમાં SR બરાબર AD છેદમાં PS. અનુરૂપ બાજુઓના ગુણોત્તર પણ સરખા. આ નંબર 1, આ નંબર 2, આ વસ્તુ બંને સરખી છે માટે અહીંયા લખી શકીએ, માટે ચતુષ્કોણ ABCD અને ચતુષ્કોણ PQRS કેવા છે? સમરૂપ છે. સમરૂપ છે. જેને સંકેતમાં કેમ કેમ લખી શકાય? આપણે સંકેતમાં લખવું હોય તો લખી શકાય. જોજો, જેને સંકેતમાં, અહીંયા નથી લખતા, આપણે જગ્યા નથી, અહીંયા લખી લઈએ કે સંકેતમાં કેવી રીતના? તો કે ચતુષ્કોણ ABCD સમરૂપ, એકરૂપમાં બરાબરનું ચિહ્ન આવતું હતું નીચે, આમાં નથી. બસ આટલું. ચતુષ્કોણ PQRS વડે દર્શાવાય. ફરી એકવાર જોઈ લઈએ. અનુરૂપ ખૂણાઓ સમાન, દેખીતું દેખાય છે. અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન એવા બહુકોણોને સમરૂપ બહુકોણો કહેવાય. આપણે એક ચતુષ્કોણનું ઉદાહરણ લીધું છે, આ લખી લો, પછી આપણે આગળ ચાલીશું. હું માનું છું ત્યાં સુધી આપણે યાદ રાખીશું કે સમરૂપ માટે શું? તો કે 2 શરત: અનુરૂપ ખૂણાઓ સમાન અને અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન, અથવા તો અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં. આ લખી લો, પછી આપણે આગળ ચાલીશું. આપણે બહુકોણો સમરૂપ હોવા માટેની વાતો કરી. 1-2 ઉદાહરણ એવા જોઈએ કે જેના દ્વારા આપણને ખબર પડે કે આકૃતિઓ સમરૂપ છે કે નથી, અથવા તો સમરૂપ હોવા માટે શું જરૂરી છે. નીચેની આકૃતિઓ સમરૂપ છે કે નહીં તે જણાવો. આપણે જોઈએ. આ એક ચોરસ ABCD છે, ABCD, અને લંબચોરસ PQRS છે. તેમાં દેખીતું દેખાય છે. અહીંયા લખીએ. આકૃતિમાં ચોરસ ABCD અને લંબચોરસ શું છે? લંબચોરસ PQRS માં ખૂણાઓ બધા સરખા છે. જુઓ, ખૂણો A બરાબર ખૂણો P, ખૂણો B બરાબર ખૂણો Q, બધા કાટખૂણા છે. લખવું હોય તો લખી શકાય. કાટખૂણા આપણે એક વખત લખી દઈશું. ખૂણો C બરાબર ખૂણો R અને ખૂણો D બરાબર ખૂણો S. આ કેવા છે? તો કે બધા કાટખૂણા છે. એટલે કે અનુરૂપ ખૂણાઓ સમાન છે. આપણી પહેલી શરત પૂરી થાય છે, અનુરૂપ ખૂણાઓ સમાન છે. પરંતુ આ જુઓ, AB છેદમાં PQ, AB છેદમાં PQ બરાબર કેટલા થશે? 4/5. અને BC છેદમાં PQ બરાબર BC છેદમાં QR બરાબર
4/4 આ ઉડી જશે, બરાબર, જવાબ આવશે 1. એનો મતલબ કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન નથી, માટે આ આકૃતિઓ સમરૂપ નથી. માટે આકૃતિઓ સમરૂપ નથી. આકૃતિઓ કેમ સમરૂપ નથી? તો કે શરત એક સંતોષાય છે, અનુરૂપ ખૂણાઓ સમાન છે, પણ અનુરૂપ બાજુઓ અહીંયા લખીએ, જો તો લખવું હોય તો લખીએ શું, તો કે અનુરૂપ ખૂણાઓ સમાન છે. પહેલી શરત બરાબર છે, પરંતુ અનુરૂપ બાજુઓ જે છે, અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં નથી. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં નથી અને તેથી આ આકૃતિઓ સમરૂપ નથી. પહેલી શરત સંતોષાય છે, પણ બીજી શરત જે છે એ સંતોષાતી નથી. બે શરત છે સમરૂપ હોવા માટેની, બે શરતો. નંબર 1 અનુરૂપ ખૂણાઓ સમાન, નંબર 2 અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં. અહીંયા અનુરૂપ બાજુઓ સમપ્રમાણ નથી. બીજી આકૃતિ જોઈએ આપણે. જુઓ આકૃતિમાં શું છે, અહીંયા આ આકૃતિમાં કન્ડિશન શું છે તે જોઈએ. ચોરસ અને સમબાજુ ચતુષ્કોણ છે. ચોરસ ABCD અને સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણમાં બાજુઓના માપ જો ચેક કરો તો શું થશે? AB છેદમાં PQ, AB છેદમાં PQ બરાબર પણ 3/6. એટલે ખબર જ પડી જશે 3 એકા 3, 3 દુ 6. BC છેદમાં QR બરાબર પણ 3/6. એટલે જવાબ આવવાનો 1/2. આગળ ચાલીએ. બરાબર 1/2 લખી દઈએ અહીંયા. ત્યાર પછી CD છેદમાં RS બરાબર પણ 3/6. બરાબર, હવે કરવાની જરૂર નથી, 1/2. અને છેલ્લે AD છેદમાં PS બરાબર 3/6 બરાબર 1/2. અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ ખૂણો A is not equal to ખૂણો P, ખૂણો B is not equal to ખૂણો Q. બધા ખૂણાઓ સરખા નથી, 90 નથી, કાટખૂણા નથી. અહીંયા આપણી આ શરત સંતોષાતી નથી, માટે પણ આપણે લખી શકીએ કે આ આકૃતિઓ કેવી છે? સમરૂપ નથી. આ આકૃતિઓ પણ સમરૂપ નથી ભાઈ, આ આકૃતિઓ સમરૂપ નથી. વાય? તો કે અહીંયા એક શરત સંતોષાય છે, કઈ? અનુરૂપ બાજુઓ જે છે, અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણમાં છે. સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. અનુરૂપ ખૂણાઓ સમાન નથી. સો ધેરફોર આ બે આકૃતિઓ સમરૂપ નથી. હું માનું છું ત્યાં સુધી તમને સમજ પડે છે કે સમરૂપ આકૃતિ હોવા માટે શું જરૂરી છે. આ લખી લો, પછી આપણે જરાક આગળ ચાલીએ. લખાઈ ગયું હશે મિત્રો. આપણે એક એવું ઉદાહરણ જોવા જઈ રહેલા છે જેમાં બંને લંબચોરસ છે. આપેલ આકૃતિની અંદર શું છે તે જોઈએ એટલે આપણને ખ્યાલ આવશે. આકૃતિમાં લંબચોરસ ABCD અને EFGH માં લંબચોરસ EFGH માં જુઓ, પહેલા તો બધા ખૂણાઓ જુઓ. ખૂણો A બરાબર ખૂણો E
કેમ તો કે 90 અંશના છે, ખૂણો બી બરાબર ખૂણો એફ, ખૂણો સી બરાબર ખૂણો જી અને ખૂણો ડી બરાબર ખૂણો એચ. આ બધા કાટખૂણા છે, આપણને ખબર છે. આકૃતિ મુજબ બધા કાટખૂણા છે, તો હું બધાની સાથે ભેગા લખું છું કાટખૂણો. ઓકે, આપણે આગળ ચાલીએ. ખૂણાઓ, અનુરૂપ ખૂણાઓ સમાન છે, બાજુઓની વાત કરીએ. નંબર 2, બીજી શરત આપણી AB, અહીંયા આપણે નંબર નથી આપતા, A, ચલો નંબર જ આપી દઉં, વાંધો નથી. આને આપણે 3 કરી દઈએ. AB છેદમાં EF, AB છેદમાં EF 8/10, 4 દુ 8, 5 દુ 10, જવાબ આવવાના 4/5. ચલો, AB છેદમાં EF પતી ગયું. BC છેદમાં FG, BC છેદમાં FG બરાબર શું થશે? BC છેદમાં FG 4/5. આગળ ચાલીએ. CD છેદમાં GH વળી પાછા CD 8 છેદમાં 10, 4 દુ 8, 5 દુ 10, બરાબર જવાબ આવવાનો 4/5. CD છેદમાં GH, CD છેદમાં GH અને AD છેદમાં EH, AD છેદમાં EH બરાબર જવાબ આવશે વળી પાછા 4/5. જુઓ, માટે આપણે લખી શકીએ અહીંયા શું? તો કે AB છેદમાં EF બરાબર BC છેદમાં FG અને બરાબર CD છેદમાં GH બરાબર AD છેદમાં EH. આપણી પહેલી શરત પણ સંતોષાય છે. અહીંયા અનુરૂપ ખૂણાઓ સમાન છે અને અનુરૂપ બાજુઓ પણ કેવી છે? સમપ્રમાણમાં છે. એટલે આ આકૃતિઓ કેવી છે? સમરૂપ આકૃતિઓ છે. માટે આ આકૃતિઓ કેવી છે? સમરૂપ આકૃતિઓ છે. સમરૂપ આકૃતિઓ છે. તો આ લખી લો. આ લખવાની સાથે સાથે એક વસ્તુ આપણે બીજું પણ જાણી લઈએ કે આ ટોપિકની અંદર આપણે શરૂઆત કરી છે ત્યારે સ્વાધ્યાય 6.1 જે છે તેમાં આવી જ કંઈક બધી બાબતો આપણને પૂછવામાં આવી છે અને તે બધી જ લગભગ અહીંથી આપણે સમજાવી પણ છે. તો એ આપણે સ્વાધ્યાય 6.1 સ્વયં જાતે કરીશું, સ્વય અધ્યયન કરીશું. પરંતુ આ લખી લો અને ત્યાર પછી આપણે સ્વ અધ્યયનના ભાગરૂપે કરીશું. આપણને આવડે એવું છે. અને હવે પછીના સેશનમાં આપણે એવું કંઈક જોઈશું જેમાં સમરૂપ ત્રિકોણોની વાતો કરીશું અને સમરૂપ ત્રિકોણની સાથે સાથે એક બીજી પણ વાતો કરીશું. એમાં આપણે આ ટોપિકની અંદર અગત્યના પ્રમેયો આવે છે. એ પ્રમેયો પરીક્ષામાં પૂછાવા લાયક છે, તો એકાદ પ્રમેયની પણ વાત હવે પછીના સેશનમાં આપણે કરીશું. પરંતુ આટલું લખી લો અને લખ્યા પછી આપણે આ સેશનને હમણાં આપણે પૂર્ણ કરીએ છીએ અને ફરી પાછા નવા સેશનમાં આપણે સમરૂપ ત્રિકોણો સાથે મળીશું.